मत जाओ। मन सा जन्म को ए हीरे लाओ। गुरु सेवा करी भक्ति कमाई, ताथे मन सा दे हीरे पाई। देहु को वंशे देवा, सो देही कर ले तू हर जी की सेवा। भजो भगवंत भूल मत जाओ। सेवक सोई जो लागे सेवा, ताकू मिले निरंजन देवा। सदगुरु मिले तो खोल कपाटा, बहुर न आवे योनि रे वाटा। भजो भगवंत भूल मत जाओ। अब न भजे भजे सकब भाई, आवे गो अंत भजा नहीं जाई। जो हरि भजे सो तत्व सारा, फिर पिछताए गो नर वारम बारा। भजो भगवंत भूल मत जाओ। जब लगी जरा रोग नहीं आया, जब लगी काल डसे नहीं काया। जब लगी न पड़ी नहीं वाणी, तब लग भजिले तू सारंग पाणी। भजो भगवंत भूल मत जाओ। आ तेरो अवसर आ तेरी बारी, घट ही भीतर सोच विचारी। कहे त कबीर जित भवहारी, बहुविधि कहो रे पोकार पोकारी। भजो भगवंत भूल मत जाओ। राम कहो पंजर के सुआ, राम कहो पंजर के सुआ। हजू लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ। राम कहो पंजर के सुआ। गड़िए सुथारे कटेरो कीनो, हज लगी साजने चल नहीं हुआ। अंत काल रिपु हो तमंजारी, हरि चाल्यो जैसे जुआरी जुआ। राम कहो पंचर के सुआ। आशा मेट पाच पनिहारी, कुटत नाही करम जल कुआ। कहे कबीर जेने हरि रस चाख्यो, वाहे के मुख अमृत रस चुआ। राम कहो पंचर के सुआ। आरती श्री जगन्नाथ मंगला करी, पर सत चरणारविंद आपदा हरी। गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे सी कंचनापुरी, नवबाती अगर तेल पाचक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी घड़ा, मारकंड सेत गंगा आनंद भरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरी। गरुड़ खंभ सिंत पोर जातरा भरी, हीरा मानिक मोती पना ज्योत की छड़ी। रतन सिंहासन आप बिराजे बेत की छड़ी, 56 भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद ओचरी। धन्य धन्य रागो श्री आज की घड़ी, धन्य धन्य रागो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती की जय। शंकर सनकादिक आद एहि रंग बीजे, हृदय ताल विमबोध
પંચબાતી જારી તન મન નિજ પર હરો તો આયે વેદ વારી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિક આદ એહી રંગ બીજે અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી આરતી રઘુનાથજી કી છે પરભાતી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિક આદ એહી રંગ બીજે કહેત કબીર સમજ ધીર ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निरभे सद पाए राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद एहि रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणे कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ કૃષ્ણજીએ વાસ્યુરુડુ ગોકુળી યોગા कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी भ्रात कृष्ण जी ये मामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉતારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસલડા બને રે હરિની ભગતિ જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડા મે હરખી આજ મારા નયના સફલ થયા જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન લીધું આજ મારા નયના સફલ થયા શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન પરમ ભાગ્ય પ્રિજનારના વાલો લાડ લડાવે આજ મારા નયના સફલ થયા મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે આજ મારા નયના સફલ થયા શ્યામજી સંગ શ્યામા રહે આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય આજ મારા નયના સફલ થયા ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ
આજ મારા નયના સફળ થયા. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે, આજ મારા નયના સફળ થયા. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિએ, અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોદારન સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે, આ અવસર છે હરિ ભજવાનો, કહો કેમ રહી સુઈએ રે. નાના થકી મોઘેરા કીધા, માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો, ચિંતો વલી આવે રે. સંસાર સગલો કાળે ખાધો, આખર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાઈ રે. દેખત પેખત દુબકા મારે, દુનિયા બુડી માહે રે. કોઈએ કાયા બાળી રે જાલી, કોઈએ કાયા દાટી. પવન મળતો પવન જશે રે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સમરણ ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના શિર પગડગ પગલું દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે, અમસુ અંતર કીધા રે. રાધાબાઈનો હાર જ લઈને, રૂકમણીને આપ્યો રે. જાનીતી તો નવજવ દેતી, કહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોતમ આગે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિંડું જોતી રે. રૂખમણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. હમારા મોતી કાંગરિયા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીની હાટે, તેના કરે આવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે, સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું કહેજો, મારે મંદિરે ન આવે રે.
પેટી ભરી પટોરા લાવ્યા, 2 પોટીડા મોતી રે. દીવાને અજવાળે બાયું, મરકલડે હાર પરોવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે, અમસુ અંતર કીધા રે. જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને બતી આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. પૂજા ગુજરનો ઉતાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલ. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બહાર. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને તારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણ લીધા એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મોતી ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મોતી ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પાર, હરિજન આए मेरे प्राण आधार. संतो दर्शन मेरे त्रण ताप निवारे. जन्म मरण भव सागर तारो. साक पाक मली भोजन पावो, संत संगत मली हरि गुण गाओ. घेर घेर मंगल होत बधाई, जन जीवन तहा बल बल जाई. आनंद आरती हरखय पारा, हरिजन आए मेरे प्राण आधारा. हरिजन आए मेरे प्राण आधारा. राम कबीर. વાંચન જીવનવાણીમાંથી લઉં છું. કોઈ ભૂલવે તો ભૂલવાશો નહીં. સદગુરુ શ્રી જીવનજી મહારાજે પોતાના નિજજનોની છેલ્લી ચેતવણી આપી તે વખતે ત્યાં હાજર રહેલા
પવિત્ર ભક્તોના હૃદય ગદગદિત થઈ ગયા હશે. તે સદગુરુ શિષ્યનો અનંત સંબંધના નાતે સદગુરુની ચેતવણી મળી ગણાય. સંત વાક્ય સાર્થ કરવું કરાવવું શિષ્ય સમુદાયની ફરજ બનતી હોય છે. લગભગ 400 વર્ષ આશરેનો સમય થયો. 10 પેઢીઓ સુધી જે તે સમુદાયની અસરથી સારું થયું. વર્તમાન સમય એથી વિપરીત દશા ભોગવી રહ્યો છે. ભોગવવાની વાત તો ઠીક, પરંતુ ન ભોળવાય એવા તટસ્થ શિષ્યો પણ પીગળી જાય છે. અવનવા લોભ લાલચ ન સમજાય એવા લોભામણા વ્યવહારોથી જે તે વ્યક્તિ પીગળી જાય છે. પરંતુ અંતે પછી પસ્તાવા સિવાય કંઈ બાકી હોતું નથી. ધર્માચાર્ય અગર વર્તમાન સમય સાથ ન આપે એવું તો બનતું નથી હોતું, પણ બીજા ભ્રમિત ખ્યાલોને લઈને બીજા ધર્મો પ્યારા લાગે એથી ચલિત થવું એ ખોટી મૂર્ખામી છે. સદગુરુ જાગતા હોવા જોઈએ કે અગાઉ સમય આવી રહ્યો છે તે ઘણો કપરો છે. અગમચેતી વ્યક્તિ ચેતવણી આપી શકે, બાકી જે તે વ્યક્તિનું કામ ભાવસભર વાક્ય મુખમાંથી નીકળવું એ પરમ સૌભાગ્ય છે. ભોળા જીવો જે તે કપટી વ્યક્તિઓની વાતોમાં આવી જઈને ધર્મ બદલતા ખચકાતા નથી. કોઈ એક વ્યક્તિને કહ્યું કે મારે આમ કરવાથી કે ફલાનો જપવાથી આટલો ફાયદો થયો. અમારા ફલાના ધર્મમાં આવો તમને પરમાત્મા પ્રાપ્ત થશે. તમે મોક્ષને દરવાજે ઊભા છો, ખાલી ધક્કાની જરૂર છે. અમારા ધર્મમાં તો જલ્દીથી એ શક્ય કરી આપે છે. મંત્રમાળા આપી કે તમે પવિત્ર થઈ ગયા. તે શું વાતો ખાલી પોકળ હવામાં બાચકા ભરવા સમાન છે. જીવનજી મહારાજે આપણને ખેતર ખેડી તેનું નિંદામન કરી તેમાંથી કચરો બહાર ફેંકી દઈ તૈયાર કરીને આપ્યું છે. તો સંતો વિચારી જોજો. સર્વે ભક્તોને સાદર પ્રેમ. રામ કબીર. ભાવના વાની લઈ લે 8 તારીખ. રામ કબીર. ઓકે. પરબ્રહ્મા વાણી રે પરનિયા બ્રહ્માંડ જય જય કાર રે ચાર ખાન નિરમલી ભાગ્યો મોહ સંસાર રે લેખા તે વાલ્યા જમતના ઉઠિયા નરકવે પાર રે બંધન છૂટ્યા રે જીવન સૌ મૂંગતું હોય વાર રે મુક્તા સૌ સાવર જંગમ મુક્તા સુર નર નાગરે મુક્તા સપ્ય ઋષિ નવગ્રહે મુક્તા મુનિવર જાગરે હરિહર બ્રહ્મયાનંદિયા ઘેર ઘેર ઓછવ હોય રે ઉલટ હોય રે અતિ ગનો ગાઈ સુવાણીનો નાહો રે ઘેર ઘેર ગોળીઓ ઉછલે તરિયા તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ ફગર ભર્યા છે પ્રસાદ રે જોરે દેવ ચંદન હોય છાટના હરખિયા બારે જા મેઘરે શંખ પંચાયન પૂરીઓ ભુવન ગાજોની રનિર દોસરે લક્ષ્મી નાથ નારાયણ તિહર ક્યા મન મય રે શંકર તાંડવ નાચિયા વ્યાપીઓ ભુવન વિસ્તાર રે મુગતવ છૂટી રે ગંગા સલકીઓ વાસુકી નાગરે શસ્ત્ર 88 રે સરસા બ્રહ્મ વેદ બને જોરે જહાં લગી હતો કુવારડો પર બ્રહ્મ વાણી
નો બર થાર રે તાં લગી સંકષ્ટ બંધન સુખ નહી એક વાર સુખિયા તે શિયલ બ્રહ્માંડ હવા હવે પર જોગ જગન્નાથ રે આનંદ પરમાનંદ હવો ભાગ્યા સંકષ્ટ મહાદુઃખ દુઃખ તે ભાગ્યા રે દોહેલાયા તમા નિરમલ હવો રે રૂપ તે લખ 84 ના ઓડવલા સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જહોયાનંદ રે જય પરમાત્મા પર બ્રહ્મા જય જય જગદાધાર રે બ્રહ્માંડ કોડ છે ગોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ન વેલા નહીં પલ જુગ કલ કલ પાંત શ્રુતા તૃષા નહીં નિદ્રા ચિંતા નહીં ગર ગર ધંધો સચરાચર સહુ તૃપતુ સુખ પરમાનંદ ત્યારે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્ય રે રાજાજી બેઠા છે પર બ્રહ્મ આગલ સંતોમાં નીતારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપદ રેજો રે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જ પજો રે જન્મ જરા મૃત્ય ભય નહીં અવર નહીં કસુ કાજ એક જ તું યવનીશ્વર આનંદી આ સર્વે સર્વે સંતોર એક જ તું યવનીશ્વર આનંદી આ સર્વે સર્વે સંતોર રામ કબીર હેત કૃપાને રામ કબીર રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારત વાસંદ્યના રામ કબીર કબીરને રામ કબીર પદ્મનાભજી ભગવાનને રામ કબીર જીવનજી મહારાજને રામ કબીર હિત કૃપાને રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર સર્વ સંતો ભક્તોને ફરીથી સાદર સપ્રેમ રામ કબીર સંતો પ્રબોધ કા અંગ ને સાખીઓનું વિશ્લેષણ ચાલુ છે અને આપણે એક સુંદર ભાવમાં હોઈએ છીએ સવારે અને એમાં પણ આપણી આજે 8મી અને 12મી તારીખ જે આપણે હેત કૃપાને સમર્પિત કરેલી છે તે દિવસો આપણા માટે ખાસ છે અને મેં પહેલા પણ વાત કરી હતી કે આ જે 8મી અને 12મી તારીખ એ આપણા હૃદયમાં છે ઘણા બધા કારણોસર ફક્ત જગદીશ મહારાજ અને કાંતાબા સ્થૂળ સ્વરૂપે આપણી વચ્ચે હતા એના માટે નથી પણ આપણી સાથે હર હંમેશ રહેવાના સૂક્ષ્મ રીતે આપણી સાથે છે વિચારો રૂપે આપણી સાથે છે પ્રેમ રૂપે આપણી સાથે છે હેત કૃપા રૂપે આપણી સાથે છે એ આવીને પોતાનું તો કલ્યાણ કરી ગયા પણ આવ્યા હતા આપણા માટે ઉદા ભક્તો માટે આવ્યા ત્યાં જીવનજી મહારાજના વિચારો આપણી અંદર દ્રઢ કરાવવા માટે આવેલા પ્રેષિત હતા એ તો ઉઠી ગયેલા આત્માઓ હતા એમને કદાચ આવવાની જરૂર ન હતી પણ આપણા બધાના માટે આવ્યા હતા અને પછીથી જ્યારે આપણે 8 અને 12 તારીખની વાણીની શરૂઆત કરી તે પણ એવા જ ભાવથી કરી હતી કે આપણે એમને તો યાદ કરીશું જ સાથે સાથે આપણે આપણા માતા પિતાને પણ યાદ કરીશું એ ભાવથી આપણે આ વાણીને નક્કી કર્યું હતું કે કરીએ તો સંતો આપણે વાણીનું ગાન કરવાનું છે એ યાદ રાખીએ કોક આપણને યાદ કરાવે અને પછીથી ગાવું પડે એના કરતાં આપણે દક્ષતા રાખીએ આપણા કેલેન્ડર ઉપર મૂકી દઈએ કોક જગ્યાએ આપણે યાદગીરી મૂકી દઈએ કોક વખત ભૂલી જવાય તો બરોબર છે પણ જાગ્રત ભક્તો આપણને યાદ કરાવે એના કરતાં આપણે પોતે એને યાદ રાખીએ અને પોતે ક્યારે યાદ રખાય કે જ્યારે આપણી અંદર એટલો સુંદર ભાવ ને પ્રેમ આવેલો હોય ને તો પછી પોતા પરનું જ રહે અને મેં તો જોયા છે કે આપણા જે ભક્તો છે તો રોજે રોજ વાણી ગાનારા છે રોજે રોજ વાણી કરનારા છે વાણી આપણા જીવનમાં વનાઈ ગયેલી છે અને હંમેશા જ્યારે આપણે પ્રેમ ભક્તિથી કીર્તનો ગાતા હોઈએ છીએ તો એ કીર્તનો પણ એક વાણી જ છે
પ્રેમ ભક્તિથી આપણે સત્સંગ કરતા હોઈએ છીએ, એ પણ એક વાણી છે. અને એટલા માટે જ આપણે પરબ્રહ્મ વાણીને પરણીએ. જ્યારે પણ આપણે સવારે ઉઠીને કૃષ્ણનું નામ લઈએ, રામનું નામ લઈએ, કીર્તન લઈએ, જેવું આપણી વાણી બોલવાનું શરૂ કરે, ગાવાનું શરૂ કરે, એના લગ્ન પરબ્રહ્મ સાથે થઈ ગયા. આપણો જ સમાજ એક એવો સમાજ છે કે જેની અંદર આપણે રોજે રોજ પરણીએ છીએ. બીજા બધા કદાચ જીવનમાં એકવાર પરણતા હશે, આપણે રોજ પરણીએ. ભક્ત રોજ પરણે, ભક્તનું રોજ લગ્ન ભગવાનની જોડે. પરબ્રહ્મ વાણી રે પરણીએ, બ્રહ્માંડ જય જયકાર રે. આખું બ્રહ્માંડ જય જયકાર કરે. પેલા લગ્નની અંદર તો કદાચ માંડવાની અંદર 2-4 જણો, અને અલી તું આ ગા, અલી પેલું ગા, એવું બધું ચાલ્યા કરતું હોય. પણ જ્યારે પરબ્રહ્મ સાથે આપણી વાણી જોડે જાય છે, તે વખતે આખું બ્રહ્માંડ જય જયકાર કરે. અને બ્રહ્માંડ કેમ જય જયકાર કરે? તાકે આપણી અંદરનો જે માયલો છે, એ માયલો ખુલવા માંડે અને ખીલવા માંડે. એ એનો એક સુંદર સુંદર ભાવ છે. હમણાં જ એક પંક્તિ જોતો હતો. ખાલસ નામનો એક સંત કવિ છે, અને એને લખ્યું છે કે જૂઠે જગ में दिल ललचा कर, जूठे जग में दिल ललचा कर, અસલ વતન ક્યો છોડ દિયા. જૂઠા જગની અંદર તારું દિલ લાગી ગયું અને તે તારું અસલ વતન છોડી દીધું. હમણાં જીવનવાણીમાંથી વાંચન સુંદર લેવામાં આવ્યું. અને જીવનવાણીનું જે વાંચન લીધું એની અંદર આપણે જે રીતે અંજાઈ જઈએ છીએ, જે રીતે શોર્ટકટ આપણને બતાડવામાં આવે કે આટલા દિવસમાં તને મોક્ષ મળી જશે, એ અંજાઈને આપણે જતા રહીએ છીએ. એની વાત અહીંયા છે કે જૂઠે જગ મેં દિલ લલચા કર, અસલ વતન ક્યું છોડ દિયા. કે આપણું જે ઓરિજિનલ મૂળિયું છે, એ ઓરિજિનલ મૂળિયાને આપણે કેમ છોડી દઈએ? અને જૂઠું જે દેખાય છે આપણને, જે ચમકતું, જે સાચું સોનું કદાચ વધારે પણ ચમકતું હોય, એ પણ બની શકે. અને જે અસલ વતન એટલે આપણું પરમ નિધાન એટલે આપણા પરબ્રહ્મ, આપણું પોતાનું નિજધામ. એ જે પોતાનું જે છે, જીવનજી મહારાજે જે આપણને સરસ વિચારો આપ્યા છે, એ જે પોતાનું છે, જે પોતીકું છે, એ જે અસલ ધામ છે, પરમધામ છે, એ પરમધામને ન છોડાય. જે ભક્ત આવે છે ને, એ ભક્તની નજર હંમેશા ને હંમેશા એક જ બાજુએ હોય છે. જગદીશ મહારાજ આપણને કહેતા હતા, એક નિષ્ઠાવાળા થાવ. એક નિષ્ઠા તમને સુંદર રીતે ઊભા કરી શકે. એનું કારણ છે કે તમારી નિષ્ઠા જો વહેંચાઈ ગઈ તો તમારી શક્તિ પણ બધે વહેંચાઈ જાય, અને શક્તિ વહેંચે જાય પછી કશું પણ ન મળે. અને એને જ કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં સ્થિરમતી કહી છે કે સ્થિરમતી, તારી મતિ સ્થિર હોવી જોઈએ. જો તારી મતિ સ્થિર નહીં હોય, તારી બેઠક સ્થિર નહીં હોય, તો જીવનમાં સ્થિરતા નહીં આવે. જીવનમાં સ્થિરતા લાવવા માટે બેઠકમાં સ્થિરતાની બહુ જરૂર છે. જીવનજી મહારાજે આ પ્રબોધ કા અંગ આપણને આપ્યો, એની સાખીઓ આપણે લઈ રહ્યા છે. એ પ્રબોધ કા અંગની અંદર જીવનજી મહારાજ આપણને ઘણું બધું કહી જાય છે. જીવનજી મહારાજે આપણને આ જ સાખીઓની અંદર કીધું કે પ્રબોધ કોને કરે અને કોને ન કરાય, કોને કહેવાય અને કોને ન કહેવાય, એ આપણને જીવનજી મહારાજે કહ્યું. જીવનજી મહારાજે આપણને શું આપ્યું? તો કે જીવનજી મહારાજે આપણને એક જીવન પ્રણાલી આપી કે જે તું જૂની ઘરેડમાં જે ચાલ્યા કરતો હતો, જે અત્યારે આપણે બહારની દુનિયામાં ચાલે છે, જે આપણે ભક્તો નથી કરતા, અને કદાચ અંજાઈને અમુક ભક્તો કરતા પણ હશે, એ અનસમજના કારણે કે અંજાઈને કે દેખાદેખી કરતા હશે, અને એ એમની સમજ પ્રમાણે કરતા હોય. આપણને એનો વિરોધ પણ નથી, અને એને આપણો ટેકો પણ નથી. પણ જે છે તે વિચારીને કરે એવો આપણે મનમાં ભાવ રાખીએ. એના માટે આપણને વિરોધ નથી, એની ટીકા કરવાની કે એની પર તૂટી પડવાની પણ જરૂર નથી. હું સારો અને બીજા ખરાબ, હું જ સાચો અને બીજા ખોટા, એ ભાવ મનમાંથી કાઢી નાખવાની જે વાત છે, એ જીવનજી મહારાજે આપણને બતાડી છે. જીવનજી મહારાજે આપણને કટ્ટર નથી બનાયા. ખબર નહીં આપણામાં કટ્ટરતા કેમ આવવા માંડે. જીવનજી મહારાજે બધાનો સ્વીકાર કર્યો. એમને દરેક વર્ણનો સ્વીકાર કર્યો, દરેક વિચારના લોકોનો સ્વીકાર કર્યો. અને આપણે શું કરીએ છીએ? આપણો વિચાર ન માને એટલે આપણો દુશ્મન. કેમ આપણે આવું કરતા થઈ ગયા? જો આપણે જીવનજી મહારાજના સાચા ભક્તો હોઈએ તો ન્યુટ્રલ ઝોનમાં ન રહેવાય? ચોક્કસ રહી શકાય. અને એ વિચાર પકડીને તો ચાલે. કદાચ એના સુધી જીવનજી મહારાજના વિચારો ન જઈ શક્યા. જીવનજી મહારાજના વિચારોના વાહક એવા આપણે બધા ફેરિયાઓ છે, આપણે બધા ટેલિયા છે. ફક્ત જગદીશ મહારાજ ને કાંતાબા જ ટેલિયા?
ફક્ત પ્રેમજીવન મહારાજને ગીતાબા જ ટેલ્યા અને આપણે નહીં, એવું ન ચાલે. આપણે પણ ટેલ્યા થઈએ, આપણે પણ એ વિચારને મૂકીએ. વન ઓન વન કોઈક જગ્યાએ ગયા હોય તો ચોક્કસ વાત કરી શકીએ, પણ ટીકા કરીને નહીં, કોઈને ઉતારી પાડીને નહીં, કોઈના માટે જેને કહીએ કડવા શબ્દો બોલીને નહીં. હંમેશા જે વાણી છે એને કહીએ છીએ કે ભાઈ સત્ય બોલવું, પણ પ્રિય બોલવું. સત્યમ બ્રુવમ પ્રિયમ બ્રુવમ, બે એક સાથે રાખવા. અને સાથે રાખીને જીવનજી મહારાજ ચાલ્યા છે. જીવનજી મહારાજની વાણી કડવી ન હતી. કબીરની વાણી તીખી હતી, કડવી નથી. તીખી કેમ હતી? તો કે એમના વિચારો ક્રાંતિકારી હતા, પણ એ કડવી નથી, લોકોને ઉતારી નતા પાડતા. એ જ રીતે જીવનજી મહારાજે પણ આપણને જે વાણીની શુદ્ધતા જે આપી છે, જે મૃદુતા આપી છે, એ કઈ ગજબ પ્રકારની છે. તમે અત્યારજીની વાણીને જુઓ, આપણે જે કીર્તનો લઈએ છીએ, જીવનજી મહારાજની સાખીઓને જુઓ, આપણને આ બધું શીખવાનું ને જાણવાનું મળે છે. અને જાણીએ, શીખીએ અને આપણું અંતર મનને સુધારીએ, એક સુંદર ભાવ છે સંતો. તો જીવનજી મહારાજે આપણને શું આપ્યું? તો કે જીવન જીવવાની પદ્ધતિ આપી. અને જીવન જીવવાની પદ્ધતિમાં આપણને એમને એક સરસ ઉપાસના પદ્ધતિ આપી દીધી. એ ઉપાસના પદ્ધતિ જેની અંદર કોઈ પણ જાતના કર્મકાંડને કોઈ જગ્યા નથી. અને એ ઉપાસના પદ્ધતિ એટલે આપણા 4 પદાર્થ: તિલક, તુલસી ને કંઠી, રામ નામ અને સંત સંગત. આ આપણને 4 પદાર્થ આપીને આપણને એવી પદ્ધતિ આપી દીધી કે જેની અંદર બીજી કોઈ વસ્તુની જગ્યા નહીં. આ 4 વસ્તુ આપણે કોઈ પણ જગ્યાએ કરી શકીએ. પિકનિક પર ગયા હોય અને ગોષ્ઠી કરતા હોય તે વખતે પણ શાંતિથી બેસીને આ વાતો કરી શકીએ. ઘરમાં પણ ગમે ત્યાં બેસીને વાત કરી શકીએ. ઘરમાં કોઈ મંદિરને તાકાની પણ જરૂર નહીં. સંત કરવા માટે તો શું જોઈએ? બેઠક જોઈએ. અને પોતાની જાતે પોતાની સાથે પણ સંત થઈ શકે. અને જીવનજી મહારાજે કહ્યું પ્રમાણે સમૂહમાં પણ સંત થઈ શકે. આ દરેક વસ્તુ આપણને કરાવી. પ્રબોધ કોને કરવો અને કોને ન કરવો એ પણ જીવનજી મહારાજે કહ્યું. પ્રબોધ કાંગની અંદર ઘેર ઘર જે પ્રબોધ કરે, કે ભાઈ પ્રબોધ જેને આ વિચારો સાંભળવાની ઈચ્છા ન હોય એની સામે આ વિચારો ન કરો. ઇટ્સ ઓકે. એ પોતાના વિચારોમાં મસ્ત છે, એને રહેવા દઈએ, કઈ વાંધો નથી એમાં. કદાચ એની શ્રદ્ધા બીજી કોઈક જગ્યા પણ હોઈ શકે, તો ઇટ ઇઝ ઓકે. પણ પ્રબોધ કા અંગની અંદર જયારે જીવનજી મહારાજે કહ્યું ત્યારે આપણને એક સુંદર શબ્દમાં કહી દીધું કે આ આચરણનો ધર્મ છે. જે તમે પ્રબોધ કરો છો એ તમારા જીવનમાં પણ લાવો. વાણીની શુદ્ધતા, વાણીની મૃદુતા જીવનમાં લવાય, આપણાથી લાવી શકાય એમ છે. તો એને આપણે જીવનમાં અંગીકાર કરીએ. આ વાતો આપણને પ્રબોધના અંગમાં કરી છે. અત્યાર સુધીની જે આપણે સાખીઓ લીધી હતી, એટલે કે 80ની પહેલા, એ 80ની પહેલાની જે સાખીઓ છે એની અંદર આપણને જીવનજી મહારાજ ભગવાનની વ્યાપકતા અને વિશાળતા બતાવે છે. આદ અંત મધ્ય ની વાત કરે છે કે આદ અંત મધ્ય સાંભળો. એ સાંભળો છે તે આદ અંત મધ્ય છે. એની વિશાળતા છે અને એની વ્યાપકતા આપણને બતાવે છે. અને સાંભળો જેને આ સૃષ્ટિને સર્જે, પાલે અને સંવારે, એ એની અંદર આવીને વસી ગયો છે. જો એ સૃષ્ટિમાં વસી ગયો હોય તો આપણા જીવનમાં નહીં વસ્યો હોય, આપણા હૃદયમાં નહીં વસ્યો હોય. આ કોની પ્રેરણાથી, કોની સ્ફૂર્ણાથી આપણે આટલા ભેગા થઈને સવારે આવીએ છીએ, સવારે આટલી સુંદર ભક્તિ કરીએ છીએ. સંતો જ્યારે પણ આ અંતઃકરણથી વિચાર કરીએ, આપણી અંદર જઈને વિચાર કરીએ, તો આપણને આ ચોખ્ખી ખબર પડે છે. કાર્લ યુંગ નામનો જે સાયકોલોજિસ્ટ અને પશ્ચિમનો ફિલોસોફર થયો, તત્વચિંતક, એને 2 કેટેગરીમાં મનુષ્યોને વહેંચી દીધા છે: એક્સ્ટ્રોવર્ટ અને ઇન્ટ્રોવર્ટ. એટલે એક જેની દ્રષ્ટિ ફક્ત બહાર છે અને એક જેની દ્રષ્ટિ અંદરની અંદર જ છે. જેને આપણે કહીએ છીએ પૂર્વ અને પશ્ચિમ. પૂર્વ હંમેશા વખણાતું હતું એક જમાનામાં કે એની દ્રષ્ટિ અંદર છે, આંતરિક વિકાસ માટે છે, ચીર શાંતિ માટે છે, પરમ શાંતિ માટે છે. એ આપણું પૂર્વ હતું. એટલે પૂર્વની તરફ પશ્ચિમે હંમેશા દ્રષ્ટિ રાખી છે, સારા વિચારો માટે, સારી સંગત માટે અને જીવનને લિફ્ટ કરવા માટે, જીવનને ઉપર ઉઠાવવા માટે હંમેશા પશ્ચિમે પૂર્વ તરફ દ્રષ્ટિ રાખી છે. અને એક્સ્ટ્રોવર્ટ એટલે આપણું આ પશ્ચિમ, જે વિજ્ઞાનની ઉપર આધાર રાખે છે, જે સંશોધનો પર આધાર રાખે છે અને આર્થિક સમૃદ્ધિ અને આર્થિક ભોગોની ઉપર આધાર રાખી અને બેઠું છે, તે આપણું આ પશ્ચિમ છે.
તો આજે પશ્ચિમ અને પૂર્વ જો બે ભેગા થાય તો કેટલું સુંદર જીવન મનુષ્યનું થઈ શકે. વિજ્ઞાનના આધાર ઉપર, લોજિકના આધાર ઉપર અને સાથે સાથે ભક્તિના પાયા ઉપર કેટલી સુંદર ઇમારત રચી શકાય એ આપણને જીવનજી મહારાજે બતાવેલું છે, મહારાજ સંતો, અને એ આપણે પકડીને ચાલીએ છીએ. એટલે કે જે વસ્તુ આપણી પાસે અહીંયા છે, જે આર્થિક ભોગો અને આર્થિક વિકાસ છે, એની અંદર જો આપણે દિવ્યતાનું ટીપું બી રેડી દઈએ ને તો એ દિવ્યતાનું ટીપું ખીલી ઉઠે, આપણું જીવન ખુલી ઉઠે. કદાચ એવું પણ બને કે જો આર્થિક સ્તરને સામાજિક અને જે ટેકનોલોજીનો જે વિકાસ છે એના લીધે આપણે ભક્તો ફરીથી પાછા એક થઈ શક્યા છે, એક થઈને રહ્યા છે. તો આ જે વસ્તુ બતાવી છે તેને આપણે સ્વીકાર કરીએ, સહજ સ્વીકાર કરીએ અને જેમ બને તેમ આપણે આપણી ભક્તિને દ્રઢ કરતા જઈએ. તો સંતો, ગયા વખતે આપણે 80 નંબરની સાખી સુધી સત્સંગ ચાલુ જ છે, પણ જ્યાં હું મૂકીને ગયો હતો તે 80 નંબરની સાખી સુધી મૂકીને ગયો હતો. તો એક આપણે વિહંગાવલોકન ચાલુ કરીએ. 2-4 દિવસમાં આપણે બધી સાખીઓની સાથે આપણે કેચઅપ પણ થઈ જઈશું. પણ મૂળ હેતુ એક છે કે સત્સંગ અહીંયાથી થાય છે. આ સાખીઓને સત્સંગ કરવા આવનાર દરેક ભક્તો ખૂબ ડિટેલમાં સુંદર રીતે સમજાવી જાય છે. એ વખતે આપણે દરેક સાખીની સાથે રહીએ, આપણી પાસે પુસ્તક હોય તો ખુલ્લું રાખીએ અને એમાંથી શું વિચાર આવે છે એ આપણે સમજતા જઈએ. તો જે 81 નંબરની સાખી છે, એ સાખીમાં જીવનજી મહારાજ આપણને કહે છે, ગિરી ગોવર્ધન કર ધર્યો સુરો વજ મંડલ કે કાચ. જીવનજી મહારાજે આપણને હંમેશા રામ અને કૃષ્ણની ભક્તિ આપી છે અને રામ અને કૃષ્ણની ભક્તિની અંદર આપણને એમને સુંદર શબ્દોમાં જણાવ્યું છે કે રામ અને કૃષ્ણ એક જ છે એવું આપણે વારે ઘડીએ કહીએ છીએ, પણ એ સાખીઓમાં પણ વિદિત થાય છે. આ સાખીની અંદર એ વિદિત થાય છે, એ બતાવે છે. હું તમને જગ્યા બતાવીશ. ગિરી ગોવર્ધન કર ધર્યો સો વ્રજ મંડલ કે કાજ. કે કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉપાડી લીધો. ગોવર્ધન પર્વત એટલે કોઈ પણ મોટું કાર્ય. આની અંદર એક આપણે જો રૂપક રૂપે પેલી જે વાર્તા લીધી છે કે એની અંદર ઇન્દ્ર ક્રોધિત થયા અને વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો અને એ વખતે વ્રજવાસીઓનું રક્ષણ કરવા માટે ભગવાને ગોવર્ધનને ઉપાડ્યો. ખરેખર ભગવાને એમનું કાર્યની શરૂઆત જ ત્યાંથી કરી હતી. એમને આખી જિંદગીનું જે મોટું કાર્ય હતું ધર્મ સંસ્થાપનાનું, એ કાર્યની શરૂઆત ત્યાં કરી હતી. ત્યાં એમને ગોવર્ધન ઉપાડ્યો હતો અને ગોવર્ધનની નીચે એમને કોને રાખ્યા? કે ગોવર્ધનની નીચે એમને વ્રજના બાળ ગોપાળોને અને વ્રજવાસીઓને રાખ્યા. એનો મતલબ એ જ કે એમની છત્રછાયામાં રાખ્યા. જીવનજી મહારાજને આપણે જોવા જઈએ તો જીવનજી મહારાજે પણ આપણને એમની છત્રછાયામાં રાખ્યા છે. સંતો, જીવનજી મહારાજે પણ આ ગોવર્ધન ઉપાડ્યો છે અને ગોવર્ધનની નીચે આપણે બધા ઉદા ભક્તો બેઠા છે. એવો એક સુંદર ભાવ છે. સો ગિરી ગોવર્ધન કર ધર્યો સુરો વ્રજ મંડલ કે કાજ. વ્રજ મંડલ એટલે કે જે વ્રજમાં રહેનારા દરેકના માટે એમને ગિરી ગોવર્ધનને ઉપાડ્યો. સો સાઈ હમારે જીવના, એ મારા ઈષ્ટ છે, એ મારા હૃદયમાં છે, એ મારી નજીક છે. અને હવે શબ્દ આવે છે જે દિયો વિભીષણ રાજ. જે એટલે જે કૃષ્ણ જે છે એ જ રામ છે. જે કૃષ્ણએ ગોવર્ધનને કર ધર્યો અને બધાનું રક્ષણ કર્યું, એ જ કૃષ્ણ રામ છે. જે શબ્દ ઉપર ભાર મૂકવાનો છે. જે દિયો વિભીષણ રાજ, અને જેને વિભીષણને રાજ આપ્યું છે. જેને વિભીષણને રાજ આપ્યું એ આપણને બધાને ખબર છે, રામાયણની વાર્તા. અને રામાયણની એ વાત પ્રમાણે આપણને ખબર છે કે વિભીષણને રાજ રામે આપેલું હતું. તો આ જ બતાવે છે કે રામ અને કૃષ્ણની એકાત્મતા છે. અને રામ અને કૃષ્ણની એમના સમયના જે તે સમયના જે એમની સાથે રહેતા હતા એ દરેકના માટેનો જે ભાવ હતો એની એકાત્મતા બતાવે છે. જે સમયે જે તે સમયે જે પણ પ્રભુનો અંશ અહીંયા આવે, આ અવતાર છે કે પછી પ્રભુના અંશ એવા સંત આપણી વચ્ચે આવે, એ સંતોનો આ એક સુંદર ભાવ હોય છે કે આપણી સાથે આવે, રહે, પ્રેમ આપે, પ્રેમ લે અને આપણા જીવનને ઉપર ઉઠાવીને જાય. અત્યારે પ્રેમજીવન મહારાજ અને ગીતાબા આપણા બધાની વચ્ચે છે, એ લોવલમાં પણ આવવાના છે. અને એ આપણો એક સુંદર ભાવ છે. એ આપણી વચ્ચે આવે છે, આપણા કાજે આવે છે, એમના કાજે નથી આવતા. પ્રેમ એમને ખેંચીને લઈ આવતો હોય છે. તો એ પ્રેમને આપણે સુંદર રીતે સમજતા હોઈએ છીએ સંતો.
તો જીવનજી મહારાજ આ 81 નંબરની સાખીની અંદર આપણને એમના ઈષ્ટદેવ કોણ છે એ બતાવી દીધું. એમના ઈષ્ટદેવ છે રામ અને કૃષ્ણ. અને એ જ્યારે બતાવ્યા તે વખતે રામ અને કૃષ્ણની ભક્તિ કરે એ વૈષ્ણવ કહેવાય. અને એ વૈષ્ણવની અંદર પણ જ્યારે ખૂબ શુદ્ધતા આવી જાય, કર્મકાંડમાં ન જાય, નામ ભક્તિ ઉપર આધાર રાખે, પ્રેમ ભક્તિમાં ખીલી ઉઠે, એક નિષ્ઠા રાખે, એક વતી રાખે, અને એવું જ્યારે તત્વ ઊભું થઈ જાય તે વખતે એનામાં અનીન વૈષ્ણવતા પ્રગટ થતી હોય છે. અને આપણને સર્વેને જીવનજી મહારાજે અનીન વૈષ્ણવ બનાયા. તો એ આપણને આ સાખી નંબર 81 કહેવામાં આવે છે, જે દિયો વિભીષણ રાજ. વિભીષણને રાજ ખબર છે રામે ક્યારે આપ્યું હતું? જેવો વિભીષણ પહેલી વખત મળવા માટે રામને આવે છે ને, એ વખત રામ એને રાજ તિલક કરી દે છે. રાજ તિલક ક્યારે થાય? કે જ્યારે સિંહાસન બેઠો હોય તે વખતે રાજ તિલક થાય. આનું રાજ તિલક દરિયાના કિનારા ઉપર થાય છે. કોકે શંકા પણ ઉભી કરેલ કે કદાચ તમે રાવણના હાથે હારી ગયા તો વિભીષણને કોનું રાજ આપશો? લંકા ના રહ્યું તો શું થશે? તો રામનો જવાબ હતો કે એને હું મારી અયોધ્યા આપી દઈશ. આ પ્રકારનો જે ભગવાનનો જે ભાવ હોય છે એ ભાવ આની અંદર એક સુંદર સુંદર વસ્તુ હોય છે. એ દરેક સાખીઓ છે. આ એક એક સાખીની ઉપર જાણે કે બેસી રહીએ એને એ સાખી ઉપર આપણે ચાલ્યા જ કરીએ. એટલું બધું નિરૂપણ આપણને એની અંદર જીવનજી મહારાજ કરીને ગયા છે. એના પછી ની સાખી આવે છે 82 નંબરની સાખી. ધનુષ ધર્યો જબ જીવના. ધનુષ ધર્યો જબ જીવના. ધનુષ કોને ધર્યો આપણને બધાને ખબર છે કે ધનુષધારી રામ. એટલે એમને ધનુષ ધર્યું. તો એ ધનુષ શાનું ધર્યું? ભયો અસુર કુલ ત્રાસ. એનાથી અસુરો ત્રાસ પામી ગયા. આ તો વાર્તામાં આવ્યું કે અસુરો આવતા હતા, ઋષિઓને હેરાન કરતા હતા અને એમને મારવા માટે ધનુષ ધર્યું. આ તો સીધી સરળ ગુજરાતી ભાષામાં અને આપણે જે જાણીએ છીએ વાર્તાનું રૂપ થઈ ગયું. પણ ખરેખર આ ધનુષ કયું ધર્યું? તે કે ધનુષ એટલે સારા વિચારોનું. એ ધનુષ એમને ધર્યું. એ સારા વિચારો ઋષિઓ બધા પ્રસાર કરતા હતા. અને સારા વિચારોનો ઋષિ બધા પ્રસાર કરતા હતા. એ વખતે રાક્ષસોને એમને લાગ્યું કે જો સારા વિચારો થશે તો અમારા કુવિચારોને કોણ માન આપશે? અને એટલા માટે સુવિચારો ઉપર કુવિચારો હંમેશા આતંક કરે. એ રીતે ઋષિઓ જ્યારે પણ સારા વિચારો લોકોને કહેવા જાય તે વખતે રાક્ષસો આવીને તેમને રોકતા હતા. અત્યારે પણ એવું નથી થતું સંતો? આપણે સારા વિચારોની વાત કરવા જઈએ તો કોક એની ટાપસી પૂરી દે અને તારી મારી કરવા બેસી જાય, કુવિચારો આપણી અંદર નાખવાના શરૂ કરી દે. એ આ જ છે. અને એ વખતે આજે ધનુષ ધર્યો જબ જીવના ભયો અસુર કુલ ત્રાસ. દાસ વિભીષણ કારણે વિભીષણને દાસ બનાવ્યો. કે જે વિભીષણ છે એ દાસ ભક્તિ છે એની. આખા લંકાની અંદર જ્યારે હનુમાન ફર્યા ને ત્યારે એમને ફક્ત વિભીષણને ત્યાંથી જ રામનું નામ સાંભળવામાં આવ્યું છે. એટલે એક ચોખ્ખા શબ્દોમાં દાસ વિભીષણ કારણે રઘુપતિ લીનો વનવાસ. એવા દાસના માટે ભગવાન વનવાસ પણ સ્વીકારવા માટે તૈયાર છે. કહેવાનો અર્થ એક જ છે સંતો કે આની અંદર સારા વિચારો વિસ્તાર પામે એ જ એક સુંદર ભાવ છે. ઋષિઓને ત્રાસ આપતા હતા. એ ત્રાસને દૂર કરવા માટે વિશ્વામિત્રએ રામ અને લક્ષ્મણની માગણી કરી. અને શું માગ્યું તમે જુઓ સંતો કે ઋષિ શું માગે આપણી પાસેથી? ઋષિ આપણી સંતતિ માગે છે, સંપત્તિ નથી માગતા. જગદીશ મહારાજ આવ્યા ને તો કહેતા હતા હું આ તમારા પરબીડિયા લેવા નથી આવ્યો, તમારા કુવિચારો મને આપી દો. તમને 100 કોલ પાપના પોટલાનો ભાર લાગે છે તો પોટલા મને આપી દો, હું પોટલા લેવા આવ્યો છું. આ કહેવા માટે આવ્યા હતા. રામજીવન મહારાજે આપણને ઘણી વખત વાત કરી છે અને એમને કહ્યું છે કે હું અમેરિકા એટલા માટે આવ્યો છું કે કુટુંબને ભેગા કરી શકું. એમને પણ સંતતિ માગી. આ વિશ્વામિત્રએ રામ અને લક્ષ્મણને માગ્યા. પ્રેમજીવન મહારાજ આપણી સંતતિ માગી રહ્યા છે કે તમારા યુવાનો મને આપો, તમારા બાળકો મને આપો અને હું એ બાળકોને મા બાપની ભેગા કરું, બાળકો મા બાપ અને દાદા દાદીને ભેગા કરું, એક કુટુંબ પાછું આપું. એના માટે એ આપણી વચ્ચે આવ્યા છે સંતો. અને એના ભાગરૂપે લોવલની અંદર એક સુંદર યુવા શિબિર રચાઈ રહી છે સંતો. તો યુવા શિબિરમાં રજીસ્ટ્રેશન તો ઘણા બધા આવ્યા છે. આખા દેશમાંથી યુવાનો એક જગ્યા ઉપર ભેગા થવાના છે
અને એ વિચાર શિબિર છે. છોકરા ભેગા તો થવાના છે, એકબીજા સાથે કનેક્શન પણ કરશે, એક ભગત તરીકે એકબીજાને મળશે, અને બીજા દિવસે એક વિચાર શિબિર પણ છે. એ વિચાર શિબિરની અંદર સુંદર વિચારો પણ પ્રગટ થવાના છે. તો સંતો, હજુ પણ જો રજીસ્ટર ન કરાયું હોય તો આપણા પોતાના ઘરના બાળકોને આ જગ્યા ઉપર મોકલી આપો. હજુ પણ જગ્યા છે આપણા દિલમાં અને આપણા હોલમાં, અને લોવલના ઉદા ભક્તોના ઘરોમાં જગ્યા છે. ચોક્કસ મોકલી આપો. હજુ મોડું નથી થયું. આઈ થિંક 12 થી તો 30, મને એજ ગ્રુપ એક્ઝેક્ટ નથી ખબર, પણ આઈ થિંક એજ છે, 12 થી 30 નું એજ ગ્રુપ છે. અને 12 થી 30 ના એજ ગ્રુપમાં તમારું બાળક આવતું હોય તો ચોક્કસ મોકલો. એની સાથે તમે પણ આવો. ચોક્કસ હોલમાં નથી આવવાનું, કારણ કે આપણે બાળકોને એકલા મૂકવાના છે, એમને પોતાને મુક્તતા આપવાની છે. પણ તમે આવી શકો, એમની સાથે રહી શકો, ચોક્કસ જ ન થાય. પણ આ કરવું રહ્યું, જો આપણે આપણી સંતતિને આગળ ન કરી તો બીજું કોણ આગળ કરશે? આપણી પરંપરાની સાથે ન જોડી, એમને સુંદર વિચાર કરતા ન કર્યા તો બીજું કોણ કરશે? તો સંતો, આપણે આ વીકેન્ડમાં આ વસ્તુ થઈ રહી છે આપણા જીવનમાં. સાથે સાથે કદાચ પૂનમ પણ આવશે, આપણું ભક્ત મહિનો પણ આવશે, તો એની પણ તૈયારી કરીશું. તો આવતા રહેજો, જોડાતા રહેજો. આ સાક્ષ્યોનું આગળનું વિશ્લેષણ આપણે કરતા રહીશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવન જીવનની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર, રામ કબીર. સંતોને રામ પ્રભાતના પ્રેમ કબીર, ભર્યા રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર. રામ કબીર, રામ કબાડો, રામ કબીર, રામ રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર.